તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજ તમારી માટે કંઈક નવું વસ્તુ લેવો છો। આ તમે જુઓ મારી પાસે દેખાય વૈભવનું મિની વિક્રાંત મોડલ છે। વૈભવનું મિની વિક્રાંત મોડલ 2024નું ન્યૂ લેટેસ્ટ મોડલ। આમાં તમે જોઈ શકો છો 35 એચપી થી 35 એચપી કરતાં મોટા ટ્રેક્ટર બધા ટ્રેક્ટરમાં મિની વિક્રાંત હાલે છે। આમાં હું નવી સિસ્ટમ છે, હાલો હું તમને બતાવું। આમાં આગળ ફ્રન્ટ ટોકરી આવે છે। ફ્રન્ટ ટોકરીમાં તમે જોઈ શકો છો 4 ફૂટની ટોકરી આપેલ છે। રીટન કાંધાની પણ સિસ્ટમ આપેલ છે। હેવી ડ્યુટી ગેરબોક્સ, હેવી ડ્યુટી વી બેલ્ટ આપેલ છે। એટલે ગેરબોક્સમાં ઓઇલ સીલ લીકેજ થવાનો કે કોઈ પ્રશ્ન આવતો જ નથી ને। આપણે અહીંયા ધાર દેવાનો સાયણો પણ ફિટ થઈ જાય કરવો હોય તો, ને સાયણો ફિટ ના કરવો હોય તો થઈ જાય। ડાયરેક્ટ આપણે ટોલીમાં નાખવું હોય એલિવેટરથી ઓલી બાજુ ફૂંકણું, ઓલી બાજુ એક્સ્ટ્રા પંખો આવે ત્યાંથી આપણે ડાયરેક્ટ ટોલીમાં નાખવું હોય તો પણ પડી જાય। હેવી ડ્યુટી લોડ વ્હીલ આપેલ છે બંને બાજુ 60 કિલોના, એટલે ટ્રેક્ટરને દબાવવાનો તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી। ને એક આ 2026ના વિક્રાંત મોડલમાં નવી સિસ્ટમ આપેલ છે આ ઉલટીની। ગમે એ પાકમાં આપણે લીલું ગમે એ કાઢતા હોય, લીલો પાથરોક આવી જાય તો આ નીચે ઊભા જ ઊંચું કરવાથી ઉપરથી શટર ખુલી જાય ને ગમે લીલા ડાઠા કે હોય તે નીકળી જાય ઊભા જ। આ સિસ્ટમ સારી છે। એ સિવાય એક્સ્ટ્રા પણ આમાં પંખો આપેલ છે જેનાથી ગમે આપણે ભૂકો કે નીકળતો હોય સેટે સુધી વયો જાય। એક્સ્ટ્રા એક પંખો આની અંદર હલરમાં મિની વિક્રાંત અંદર તો આવે જ છે, એના સિવાય એક્સ્ટ્રા આ પંખો આપેલ છે જેનાથી ભૂકો બધેથી સેટે જાય, ઘડીકમાં અહીંયા પણ મજૂરની જરૂર રહેતી નથી। આ પતરું છે રિટર્ન કાંધાનું। રિટર્ન કાંધું આપણે જેટલું એડજસ્ટેબલ કરવું હોય એટલું થઈ જાય, વધારે ઓછું કરવું હોય તો આમાં એડજસ્ટેબલનું પણ ઓપ્શન આપેલું છે। ને આ છે રિટર્ન કાંધાનું એલિવેટર। અહીંથી રિટર્ન કાંધું આવે ને બધું એલિવેટર દ્વારા આગળ ફ્રન્ટ ટોકરીમાં જ પાછું વયું જાય, એટલે અહીંયા પણ માણસની જરૂર રહેતી નથી। રિટર્ન કાંધામાં ઓટોમેટિક રિટર્ન કાંધું વયું જાય। હેવી ડ્યુટી ટાયર આપેલ છે જેકેના। ને આ ત્રીજો પંખો એક્સ્ટ્રા આ ધાર દેવાનો પંખો છે। ઓલી બાજુ આપણે સાયણો ફિટ કરી દઈએ તો આની હારવાર ધાર પણ દેવાતી જાય છે મિની વિક્રાંતમાં। હેવી ડ્યુટી વી બેલ્ટ છે ને આમાં બધા પાક નીકળી જાય। માંડવી, સોયાબી, અડદ, મગ, કઠોર બધા નીકળી જાય ને માંડવીનો તો રાજા કહેવાય, રાજા વૈભવ થ્રેશર। મિની વિક્રાંતમાં જુઓ અત્યારે મગફળીનું આ સેટિંગ કરેલ છે, મગફળીનો સાયણો છે। આ હુપડીમાં આપણે મોટા ગમે ઢેફા પાણા આવતો હોય નીકળતા જાય, અહીંથી મગફળી નીકળતી જાય ને મગફળીને ધાર દેવી હોય તો ધાર પણ દેવાતી જાય છે ને અહીંથી ઝીણી ભૂકી ગમે ધૂળ કે હોય એ નીકળતી જાય છે। આ જુઓ તમે મિની વિક્રાંત મોડલ 2024 ન્યૂ ને આ પણ સબસિડી માન્ય છે ને આમાં પણ મિની વિક્રાંતમાં 180 થી 225 સુધીની સબસિડી મળવા પાત્ર છે ને આ મિની વિક્રાંતમાં આપણે લોન કરવી હોય પણ તો પણ થઈ જાય છે। આ માહિતી કેવી લાગી, સારી લાગી હોય તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો। વિક્રાંતમાં બધા તમે થ્રેશરમાં જોયા હશે કે આપણે શેનવાળો પટ્ટો હોય, આમાં તમે જોઈ શકો છો બેલ્ટ છે ને એ પણ હેવી ડ્યુટી બેલ્ટ આપેલ છે। ને આ ઊંચું પણ બધા જે થ્રેશર આવતો હોય એના કરતાં ડિગ્રીમાં પણ ઊંચું આપેલ છે, જેનાથી માંડવી ચોખ્ખી આવે ને પાથરો વિખાઈ જાય। જે અમુક કંપની થ્રેશર બનાવતી હોય નીચે આવતા હોય, આ ઊંચું છે। તો આ સાઈડમાં બારી આવે ને બારી ખોલીને મિની વિક્રાંતમાં હું તમને બતાવું અંદરનું પટ્ટાનું કેવું કામકાજ છે। બધા થ્રેશરમાં આવી રીતના ખાલી ચેન જ આવતી હોય, આમાં એક્સ્ટ્રા પટ્ટો પણ આવેલ છે, તમે જોઈ શકો છો। આ મિની વિક્રાંત વૈભવનું આ વૈભવ થ્રેશર તમે વાપરતા હોય તો જલ્દીથી જઈને કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં બ્લોગ કે ફેસબુકમાં જતો હોય તો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો। આ માહિતી કેવી લાગી, સારી લાગી હોય તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો। આ છે વૈભવનો વિક્રાંત મોડલ।